એક પાસ્ટોરેટ ના સર્વ સભ્યો, ખાસ કરીને એમના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન્ડ સુરેશ અજવાડી સાહેબ અને સાથે યુથ કમિટી અને અહીં હાજર સર્વ મિશનરીઓ, પાળક સાહેબો અને સુવાસિકોનો હું ખૂબ આભાર માનું છું. અને આજે તક પૂરી પાડી મને, ને આ તક આપને સર્વને પણ પૂરી પાડી એમને કે આપણે સૌને ભેગા થઈને ઈશ્વરના વચનો થોડું સમજી શકીએ, સાંભળી શકીએ અને થોડા જીવનોના થોડા પ્રશ્નોનો આપણે થોડા ઉત્તર લઈ શકીએ. આ સ્ટાર્ટ થાય પહેલા હું ઈચ્છું છું કે શું સર્વ પાસે આ શીટ છે જેમાં મુદ્રાલેખ છે, હું આ દુનિયામાં કેમ છું. એ બાઇબલ સ્ટડી કેવી રીતે પ્રિપેર કરવી એ નથી, એ બાઇબલ અભ્યાસ છોડો નહીં, પણ જેમાં મુદ્રાલેખ લખેલો છે તે છે આપણા સર્વ પાસે. કોઈ છે કે એમની પાસે નથી? એ જે આમની પાસે જે છે, હા, એનું કામ નથી અત્યારે. ઓકે, કોઈ છે તેમની પાસે આ શીટ નથી જેમાં હું આ દુનિયામાં કેમ છું એવું બીજું લખેલું છે? હશે જે બધા પેલા રજિસ્ટ્રેશન ની અંદર તમે કયો આપો? હા, ખુરશી આવી કે ખુરશી? ઓકે, જેવું પાછળ બેઠા એમની પાસે છે, ક્યાં પાછળ છે બધા પાસે? ઓકે, ઓકે, આપણે પેલા લઈ લઈએ ને પછી આપણે બધા સેટલ થઈ ગયા તો આપણે આગળ જઈએ. ઓકે, હું કેમ આનું મહત્વ આપું છું, રાઈટ? આજની યુદ્ધની રિટ્રીટમાં હું નહીં ઈચ્છતો કે હું ખાલી આવીને કઈ બે કલમમાંથી મેં તમને કશું સંદેશો આપું ને તમે સાંભળો ને તમે પાછા ઘરે જાઓ. નહીં, હું ચાહું છું કે આપણે સર્વ આપણા જીવન વિશે વિચારીએ, જીવનના થોડા પ્રશ્નો નો જવાબ આપણે જાતે શોધીએ, રાઈટ? આપણે જાણીએ કે રાઈટ, ઓબ્વિયસલી આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ છે, આ તકલીફ છે, તે તકલીફ છે, કોઈ તકલીફ લઈને જાય છે, તે ડોક્ટર બ્લડ રિપોર્ટ કરવા કહે છે, રાઈટ? લોહી કાઢીને એનું સેમ્પલ કાઢીને ટેસ્ટ કરવા કહે છે, એક્સરે કરવા કહે છે, રાઈટ? એ આપણા જીવનનો એક્સરે, રાઈટ? એ આ છે, રાઈટ? અત્યાર સુધી તમને આઈડિયા નહીં હશે, પણ જે મારા જીવનનો જે પ્રશ્ન છે, રાઈટ, સૌથી મોટો પ્રશ્ન, હું આ દુનિયામાં કેમ છું, હું કેમ જીવું છું, કેમ આપણે બધા જીવીએ છીએ, કેમ મારો જન્મ વ્યારામાં થયો, કેમ તમે મોરતલાવમાં છો, કેમ હું અંકલેશ્વરમાં છું, કેમ તમે જ્યાં જોબ કરો છો ત્યાં છો, કેમ જીવીએ છીએ આપણે? Why am I living? હું કેમ રોજ સવારે ઉઠીને શ્વાસ લઉં છું? ને મારા ખેતર આપણે સર્વનો અને જેનો ઉત્તર આપણે સર્વ એ પ્રશ્ન પોતાની જાતને પૂછતા રહીએ છીએ કે જો આજે નહીં પૂછતા હોઈશ તો કદાચ આપણે જ્યારે 13 વર્ષના થયા હશે, 14 વર્ષના થયા હોઈશું, ત્યારે એ પ્રશ્ન તો આવ્યા હશે કે કેમ આપણે જીવીએ છીએ, રાઈટ? એના માટે આપણે આવીશું આના પર, રાઈટ? હું ઈચ્છું છું કે બધા પોતે પોતાનું મનનું એક એક્સરે લે, રાઈટ? આના વડે ઓકે, આપણે પ્રાર્થના કરીએ ને પછી આગળ કરીએ. મારા ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ જ આભાર માની છે અને તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છો, સર્વસમર્થ ઈશ્વર પિતા છો. ઈશ્વર, અમે તમારો આભાર જ માનીએ છીએ કેમ કે તમે નિત્ય અમારી સાથે છો. ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે ચાહો છો કે અમે તમને ઓળખીએ, તમે ચાહો છો કે અમે અમારા પોતાની જાતને ઓળખીએ, તમે ચાહો છો કે અમે તમને જાણીએ, અમારી પોતાની જાતને જાણીએ. ઈશ્વર, અને તમે ચાહો છો કે અમે અનંતકાળી ગતિમાંથી છીએ. ઈશ્વર, તમે ચાહો છો કે અમારા જીવનના સર્વ પ્રશ્નોનો ઉત્તર તમે આપો.
એ માટે મેં થોડા આપવાની ઈશ્વર આગળનો સમય હું તમારા હાથમાં સોંપું છું. અમારા સર્વના હૃદય જોડે તમે વાત કરો. તમારું નામ કે તમારું વચન કહે છે કે જ્યાં બે થી વધારે લોકો જ્યાં ભેગા થાય છે ત્યાં તમે છો. ઈશ્વર અમે વિશ્વાસ કરે છે કે તમે અહીંયા છો. ઈશ્વર અમારા સર્વના હૃદય જોડે વાત કરો. અને ઈશ્વર આગળનો સમય તમારા હાથમાં સોંપે છે. પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે. ઓકે. જીવન, રાઈટ? આ દુનિયામાં આપણું જીવન, રાઈટ? આપણે સર્વનો જન્મ થયો, રાઈટ? તમે જાણના બી હો, રાઈટ? પછી નાના હતા ત્યારે ધીમે ધીમે થોડી ભાન પડવા લાગી, રાઈટ? આપણે આપણા મમ્મી પપ્પાને જોયા, આપણા મિત્રોને જોયા, આપણે ભાઈઓ જે લોકો ઘરમાં હતા એમને જોયા, રાઈટ? આપણા બધાનો ઉછેર કદાચ અલગ અલગ રીતે થયો હશે, રાઈટ? આપણે બીજું બધું પણ કદાચ જોયું હશે. આપણે કદાચ બહુ નાના હતા ત્યારે કદાચ આપણા મમ્મી પપ્પાને આપણે કદાચ રડતા જોયા હશે. આપણે બધાને યાદ હશે કે જ્યારે પહેલી વાર આપણે આપણા મમ્મી પપ્પાને રડતા જોયા હશે, કે ઘરે વાત કરતા જોયા કે કેમ રૂપિયા નથી, કઈ તકલીફ છે એ જોયું હશે. ઘણા બધા અનુભવો થયા હશે આપણા બાળપણમાં, રાઈટ? અને આ બધા અનુભવ, આ બધું જોવું, આપણે મા બાપને જોવું એ લોકોના સુખ દુઃખમાં, આપણા ભાઈઓને બહેનોને જોવું, ને એ સારા ખોટા પણ બધા અનુભવ લીધા પછી એ શું કરે છે? એ આપણો વ્યવહાર બનાવે છે. આપણે કઈ રીતે દુનિયા જુએ છે, આપણે કઈ રીતે કોઈ પરિસ્થિતિ માટે આપણે રિએક્ટ કરીએ છીએ, હું કઈ રીતે વિચારું, કઈ વસ્તુથી મને ગુસ્સો આવે, કઈ વસ્તુથી મને ઈર્ષા આવે, એ સર્વ આપણે બાળપણથી જ્યારે મોટા થયા ત્યારે આપણા જે પણ અનુભવો છે એ ડિસાઈડ કરે. એના લીધે આપણે જે રીતે વર્તીએ, આપણું વર્તન આપણા બાળપણને આપણે જીવનના અનુભવો પર હોય છે. આપણે આપણા વર્તનોથી આપણે જન્મ લેતા નથી, આપણી આદતો એમથી જન્મ લેતા નથી, પણ જે આપણા જીવનના અનુભવો છે એ આપણું ઘડતર કરે છે. કોઈક લોકોને બહુ જલ્દી ગુસ્સો આવે છે, કેમ? એના જીવનના અનુભવો એવા છે. કોઈક લોકોને બહુ ઈર્ષા થાય છે, એમના અનુભવો એવા છે, રાઈટ? અને એ સર્વમાં, રાઈટ, એ સર્વ અનુભવથી આપણું જ્યારે વ્યવહાર થાય છે ત્યારે આપણે આપણા જીવનને એક પ્રશ્ન પૂછે છે, હું કેમ જીવું છું? એ તો ઠીક છે, પણ મારા માટે સુખી જીવન એટલે શું? સાર્થક જીવન એટલે શું? આપણા બધા પાસે અલગ અલગ આન્સર હશે. કોક માટે સુખી જીવન એટલે મારા ગામમાં મારા ખેતરમાં ખેતી કરું ને મારા ફેમિલી જોડે રહું તો હું સુખી. કોક માટે હું ઘણા રૂપિયા કમાઉં તો હું સુખી. કોક માટે મારી ખ્યાતિ વધે, હું પ્રખ્યાત થઉં તો તે સુખી. હું જ્યારે બહુ વાત કરું છું ત્યારે આપણા જીવનનો મતલબ આપણે આપણા અનુભવ વડે બાંધીએ છીએ. મેં બાળપણમાં મેં જે જોયું, મેં બાળપણમાં મેં જે અનુભવ્યું, રાઈટ, એનાથી હું મારા જીવનનો મતલબ કાઢું છું, રાઈટ? તો તમે સમજી શકો તો હું શું કહું છું? ઓકે, રાઈટ? મારો બાળપણનો જે પણ મારો અનુભવ હતો, મારા જીવનના અનુભવો એ આપણા જીવનનો મતલબ કાઢે છે. હવે આપણે આની અંદર જઈએ, રાઈટ? પહેલો સવાલ, જીવનની મારી અપેક્ષા શું છે? રાઈટ? મને શું લાગે છે કે મારા જીવનને કઈ વસ્તુ સાર્થક બનાવશે, કઈ વસ્તુ મારા જીવનમાં હશે તો હું સુખી હોઈશ. રાઈટ? આપણે બધા, હું ચાહું છું કે કોઈ બોલે ના, પણ તમે એટલીસ્ટ લખવાની ટ્રાય કરી શકો છો કે જો તમારે લખવું ના હોય તો એટલીસ્ટ તમે વિચારી શકો છો, રાઈટ? આની અંદર કે મારી જીવનની અપેક્ષા શું છે, મારા જીવનમાં મને શું જોઈએ છે ને શું આવે તો હું જીવનમાં સુખી થઈ જઈશ.
રાઈટ? બહુ આન્સર એ હોઈ શકે, એક શોર્ટ આન્સર બહુ ઈઝી હોઈ શકે છે કે મારા જીવનમાં ખૂબ પૈસો હોય તો હું સુખી થઈ જઈશ. મારી જીવનની મારી અપેક્ષા શું છે કે હું એકદમ સુખી જીવન જીવું, મારા ફેમિલી સાથે જીવું. રાઈટ? હું ચાહું છું કે આપણે બધા પહેલા પ્રશ્નનો આપણે જવાબ જાણવાની ટ્રાય કરીએ. મારી જીવનની અપેક્ષા શું છે ને એ કઈ વસ્તુ મારા જીવનને સાર્થક બનાવશે? રાઈટ? મેં ચાહું છું કે આપણે બધે વિચારીએ કે આગળના સવાલ તમને વધારે એ વિચારવા માટે મજબૂર કરશે તમને. રાઈટ? જીવનની મારી અપેક્ષા શું છે? વોટ ઇઝ એક્સપેક્ટેશન ફોર માય લાઈફ? હું મારા લાઈફ માટે હું શું ઈચ્છું છું? હું સુખી રહું, હું અમીર રહું. મારા ઘણા ફ્રેન્ડ છે, હું એમને કહેતો કે તમે સારું લખો કે હું રોજ બાઇબલ વાંચું છું. એકદમ ઓનેસ્ટલી તમારો જે હાથ ભાંગેલો છે એનો જ એક્સરે કરો, જે હાથ સારો છે એનો એક્સરે ના કરો. રાઈટ? એકદમ સત્ય રીતે, વેરી ટ્રુથફુલી. રાઈટ? એકદમ સાચપણે મને જીવનમાં શું જોઈએ છે. રાઈટ? આપણે કહે છે કે હું આ દુનિયામાં કેમ છું, તો હું જો દુનિયામાં છું તો કઈ વસ્તુ મારી જોડે બને તો આ દુનિયામાં રહેવાનો કોઈ મતલબ નથી મારા માટે. કોઈના માટે સક્સેસ હોઈ શકે, કોઈના માટે મોહ હોઈ શકે, કોઈ માટે ખ્યાતિ હોઈ શકે કે હું બહુ ફેમસ થઈ જાઉં, કોઈ માટે હું બહુ મોટો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર થઈ જાઉં, લોકો મારા વખાણ કરે, એ થઈ શકે. તમારા જીવનનો અપેક્ષા શું છે? વોટ ડુ એક્સપેક્ટ ફ્રોમ યોર લાઈફ? બીજો સવાલ, મારા જીવન માટે આ અપેક્ષાઓ સામે કયા અવરોધો છે? રાઈટ? એનો મતલબ એમ છે કે મારી જીવનની અપેક્ષા એ છે કે હું ખૂબ પૈસા કમાઉં. તો એ મારી જીવનની અપેક્ષા માટે કયા વચ્ચે અડચણો છે, અવરોધો કયા છે? સારી નોકરી નથી, મારું જન્મ ગરીબ કુટુંબમાં થયું, મારી પાસે અભ્યાસ નથી. આ ખાલી એક્ઝામ્પલ બતાવું છું. તમારા જીવન માટે શું છે? તમે પહેલા પ્રશ્નનો આન્સર આપ્યો, રાઈટ? તમારા મનમાં, તો એ પહેલા પ્રશ્નને જે જવાબ છે એને પામવા માટે તમારા મતે તમારા જીવનમાં કઈ વસ્તુ રોકી રહી છે? જો તમારો પહેલા પ્રશ્નનો જવાબ છે કે મારા જીવનમાં મારી અપેક્ષા છે કે હું બહુ પ્રખ્યાત થઈ જાઉં, ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો બીજો પ્રશ્ન છે કે એ તમારા પ્રખ્યાત થવા માટે કઈ વસ્તુ અડચણરૂપ છે? કે હું નાના ગામમાં મારો જન્મ થયો, મને સોશિયલ મીડિયા આવડતું નથી, મને લોકોને મારી તરફ આકર્ષવા માટે મારી પાસે સ્કિલ નથી. તમારી અપેક્ષા એ હોય કે હું બહુ સુખી જીવન જીવું, તો બીજા પ્રશ્નનો જવાબ હશે કે કયા અડચણો છે જે મને સુખી જીવન જીવવા નથી દેતી? તો મારા કુટુંબમાં બીમારી છે, મારા ફાધર બહુ બધા પૈસા ઉધારે લીધા હતા, એ બધું મારા માથે નાખીને ગયા. રાઈટ? તમારા પરફેક્ટ લાઈફ, તમે જે વિચારીને રાખ્યું છે કે મારા જીવનમાં સૌથી પરફેક્ટ લાઈફનો આઈડિયા શું છે, એના માટે કયો અડચણ છે? હું ચાહું છું કે આપણે બધા વિચારીએ. અને જ્યારે અડચણો હોય, રાઈટ, ને એ જો અડચણોને જો આપણે સોલ્વ નથી કરી શકતા, એ અડચણોની ઉપર આપણે જઈ નથી શકતા, રાઈટ? મારી પાસે પૈસાવાળી નોકરી નથી, મારી પાસે મોટો બિઝનેસ નથી, તો હું શું કરું? રાઈટ? અને આપણી હ્યુમન સાયકોલોજી કહે છે જ્યારે મારી પરફેક્ટ લાઈફને, મારી સુખી જીવનને પામવા માટે જો 5 અડચણો આવે ને એ અડચણોને જો હું પૂરું કરી શકતો નથી, એની પાર જઈ શકતો નથી, તો હું શું કરું છું? આપણે બધા કરીએ છીએ, વાસ્તવિકતાથી આપણે દૂર કરીએ છીએ. રાઈટ? વાસ્તવિકતા જે મારી લાઈફ છે, મારી સામે, એ લાઈફ મને ગમતી નથી. મને લાઈફ જોઈએ છે સુખી જીવનનું લાઈફ જોઈએ છે, મને પૈસાવાળી લાઈફ જોઈએ છે.
મારે પ્રખ્યાત વાળી લાઈફ જોઈએ છે પણ હું નથી લેતો કેમ કે આ 5 અડચણો છે. તો માટે હું શું કરું છું, કઈ રીતે હું મારી લાઈફ જે વાસ્તવિકતા છે, જે રિયાલિટી છે એથી હું દૂર છું. અને યુવાનો માટે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે. યુવાનો સૌથી વધારે કેમ એવું થાય છે કેમ કે જ્યારે તમે સૌથી પ્રથમવાર તમે જ્યારે જુવાન અવસ્થામાં આવો છો ત્યારે જ તમને એ પ્રશ્નો આવે છે. હું બાળપણમાં તો ત્યારે મારી ઈચ્છા હતી કે મારું જીવન આવું હોય, પણ જ્યારે આપણે જુવાન થઈએ 13 વર્ષના 14 વર્ષના થઈએ ત્યારે આપણે રિયાલિટી ખબર પડે કે કદાચ એ લાઈફ મને ના મળે. રાઈટ? અને જ્યારે એ ખબર પડે કે કદાચ મારી હું જે લાઈફને વિચારી રહ્યો છું કે મારી લાઈફ મારી રીતે પરફેક્ટ હોવી જોઈએ એ કદાચ મને નહીં મળે ત્યારે આપણે વાસ્તવિકતાથી દૂર થવાનું. અને સર્વ જુવાનોના પ્રશ્નોના રાઈટ આપણે કહે છે કે જુવાન વ્યસનમાં છે, જુવાન સોશિયલ મીડિયામાં છે, જુવાન આખો દિવસ PUBG રમે છે. કેમ? એ વાસ્તવિકતાથી દૂર થવાનું. એ વાસ્તવિકતા કે એને પરફેક્ટ લાઈફ નથી મળવાની. એ વાસ્તવિકતા કે એને ખબર છે કે એ જે ડ્રીમ કરતો હતો, એના જે સપના હતા એના પરફેક્ટ જીવનના, સુખી જીવનના એ પૂરા નથી થવાના. રાઈટ? તો સવાલ કરવાનો, રાઈટ, આપણે કયા કેટેગરીમાં આવે છે? રાઈટ? આ અવરોધોનો સામનો કરવા માટે હું વાસ્તવિકતામાંથી કેવી રીતે છટકી રહ્યો છું? રાઈટ? સૌથી પહેલો ઓપ્શન, ઈઝીએસ્ટ ઓપ્શન જે આપણા બધા જુવાનોમાં મળે છે, દરેક વસ્તુ મજાકમાં લઈને કે કદાચ એનાથી મારી વાસ્તવિકતા ભૂલાય છે. રાઈટ? હું દરેક વસ્તુને જો હાસ્યાસ્પદ બનાવી કાઢું, હું જો દરેક વસ્તુને જોકમાં કન્વર્ટ કરી દઉં તો મને હસવું આવે ને હું વાસ્તવિકતા ભૂલી જાઉં. આ કદાચ બહુ બધાને પર્સનલી વાત કરતો છે કદાચ કે આપણે બીજાને ઓળખીએ છીએ કે જે આ રીતે કરે છે. હું જો મારા જીવનમાં દુખી છું, હું મારી પરફેક્ટ લાઈફને જો હું અચીવ કરી નથી શકતો, હું પામી નથી શકતો મારા સુખી જીવનને, તો હું જો બધી વસ્તુને મજાક કરી નાખું તો હું કદાચ વાસ્તવિકતા ભૂલી જાઉં ને મને એ થોડા સમય માટે આનંદ મળે. બીજું, દિવસે સ્વપ્ન જોવું બહુ મોટી રિયાલિટી છે આપણા જુવાનો માટે. ને હું કહું છું મારા માટે પણ આ છે. રાઈટ? હું બધા લોકોને બોલું છું, હું પણ આ જ કેટેગરીમાં આવું છું. આપણે કેમ દિવસે સ્વપ્ન જોવે છે? કેમ કે દિવસે મારી આંખો સામે જે વાસ્તવિકતા છે, મારું નાનું ઘર, મારી ગરીબાઈ, મારું એજ્યુકેશન, જે માણસને વરિષ્ઠમાં જોવો છું એ નથી ગમતો, તો હું શું કરું છું? દિવસે સ્વપ્ન જોઉં છું. રાઈટ? આપણે બધાને ખબર છે આપણે બધા કેવા સ્વપ્ન જોઈએ. આપણે બધા દિવસે કેવા સ્વપ્ન જોઈએ? જે આપણે સવાલ નંબર 1 માં જવાબ આપે, જ્યાં આપણે અમીર હોય, જ્યાં મોટું ઘર હોય, મોટી ગાડી હોય, આપણા મિત્ર આજુબાજુ રહીને આપણા વખાણ કરતા હોય, એક સુંદર છોકરી કે સુંદર છોકરો આપણા પ્રેમમાં હોય, મારા ઘણા બધા મિત્રો હોય ને એ સર્વો મારી તારીફ કરતા હોય. કેમ એ સ્વપ્ન જોવે છે? કેમ કે મારી જે વાસ્તવિકતા છે, જે ઘરમાં રહું છું, જે સ્કૂલમાં ભણું છું, જે કોલેજમાં ભણું છું, જ્યાં જોબ કરું છું, એ વાસ્તવિકતા મને ગમતી નથી. વ્યસનો, રાઈટ? આપણે ખબર છે કે લોકો કેમ દારૂ પીએ છે, રાઈટ? વાસ્તવિકતા ભૂલવા માટે. કેમ વ્યસન થાય છે? એ વાસ્તવિકતાને લોકો જીવી નથી શકતા. જે મારું જીવન મને પરફેક્ટ જોવે છે એ નહીં. ને આપણે બહુ નિર્દોષ લાગે, રાઈટ? શું છે આમાં પછી? સોશિયલ મીડિયા. રાઈટ? આપણે કહીએ કે ઇન્સ્ટાગ્રામના પેલા રીલ્સ આવે જેમાં ડૂમ સ્ક્રોલિંગ કે તમે એને સ્વાઇપ કરો તો એ ત્યાંથી પૂરો ના થાય, એના પછી બીજું આવ્યા કરે. અને જેટલી વાર આપણે સ્ક્રોલ અપ કર્યા કરીએ એટલી વાર હું વાસ્તવિકતાથી દૂર રહું. ને જેટલો હું વાસ્તવિકતાથી દૂર રહું એટલું મને મારું પરફેક્ટ જીવન જે મને નથી મળ્યું એનાથી મને સાંત્વના થાય. ઇટ્સ ઓકે,
હા સ્ટેનલી તને બહુ પૈસા જોતા હતા, તને બહુ ખ્યાતિ જોતી હતી, આ બધું રીલ જોયા કર, તું કદાચ ભૂલી જશે. ને એની નીચે શું છે? ગેમિંગ. કેમ એ ગેમ રમવા માટે આપણે 5 કલાક 6 કલાક જોઈએ? કેમ કે આપણે વાસ્તવિકતા ભૂલવા માંગે છે. મારા ઘરની વાસ્તવિકતા ભૂલીને હું જે મોબાઈલની અંદર જે કાલ્પનિક દુનિયા છે, જો હું એમાં મને જે જીવન હોય છે, જો હું એમાં જીવી શકું તો કદાચ હું મારી વાસ્તવિકતાને ભૂલી શકું. જેટલા પણ છોકરાઓ સોશિયલ મીડિયા ગેમિંગમાં હશે, તમે જો ધ્યાનથી વિચારો, તમે પોતાના હૃદયને ધ્યાનથી પૂછો સવાલ, હું કેમ ગેમ રમું છું? હું કેમ આખો દિવસ સોશિયલ મીડિયામાં? કેમ કે મારી વાસ્તવિકતા મને ગમતી નથી, મારું ઘર ગમતું નથી, મારી કન્ડિશન ગમતી નથી, મારું કામ ગમતું નથી, મારી નોકરી ગમતી નથી. કેમ? મારી જીવનની અપેક્ષા છે કે હું જીવનમાં આ કરું, તે કરું. રાઈટ? અને પછી છેલ્લે આપણે બધાને ખબર, ટીવી, બોલિવૂડ ને સિરીઝ કેમ જુએ છે? આજ હું વાસ્તવિકતાને સ્વીકારવા ચાહતો નથી. કેમ કે મારી જીવનની જે અપેક્ષા છે એ હું પૂરી કરી શકતો નથી. કેમ કે પ્રશ્ન બે, મારા જીવનમાં આટલા બધા અવરોધો છે ને મારી જીવનની અપેક્ષાને પૂરી નથી કરી શકતો. કેમ કે આટલા બધા અવરોધો છે, માટે હું હાર માની લઉં ને હું વાસ્તવિકતા ભૂલવા માંગુ છું. એના માટે હું કદાચ વ્યસન કરીશ, એના માટે હું દિવસે સ્વપ્ન જોઈશ, આખો દિવસ બેસીને સ્વપ્ન જોઈશ, આખો દિવસ બેસીને સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરીશ, આખો દિવસ બેસીને સિરીઝ જોઈશ, એ ગેમ રમીશ. કેમ કે હું એ વાસ્તવિકતા જીવવાનું તો કઈ વસ્તુ રાઈટ આપણે ડિસાઈડ કરીએ છીએ કે કઈ વસ્તુ આપણે વાસ્તવિકતા, એ કઈ આપણી અંદરની જે બીમારી છે, જે આપણે વાસ્તવિકતા ભૂલવા માંગે છે. હું કેમ મારી વાસ્તવિકતા ભૂલવા માંગુ છું? કેમ હું મારા જીવનને જીવી નથી શકતો? કેમ હું મારા જીવનને જીવવા માટે મને એટલું કડવું લાગે છે? કેમ હું મારી વાસ્તવિકતાને ફેસ નથી કરી શકતો? કેમ? રાઈટ? તો આપણે જોયું કે કેમ કે મારી જીવનની અપેક્ષા, મારી જે જીવનની અપેક્ષા છે એ મારી પૂર્ણ નથી થવાની માટે. રાઈટ? એની સાથે સાયકોલોજી કહે છે 5 વસ્તુ જે આપણને વાસ્તવિકતાથી દૂર રાખવા માટે જે રોલ ભજવે છે. સૌથી પહેલો ભય. રાઈટ? આમાં છે. રાઈટ? આપણે વાંચી શકીએ. રાઈટ? આપણે સર્વ વાંચીને પોતાની જાતે પ્રશ્ન પૂછીએ, રાઈટ? કયા ભયના લીધે હું વાસ્તવિકતાથી છટકવા માંગુ છું? એ કયો ભય છે? રાઈટ? એકલતાનો ભય. કદાચ હું જીવનમાં એકલો રહી જઈશ, મારા બધા ફ્રેન્ડ લોકો આગળ જતા રહેશે, હું કદાચ પાછળ રહી જઈશ. રાઈટ? લોકોનો અસ્વીકારનો ભય. હું ગરીબ રહી ગયો, જો મને સારી કોલેજ નહીં મળી, જો મને નોકરી નહીં મળી, મારા મિત્રો મને અસ્વીકાર કરશે, કોઈ મને સ્વીકારશે નહીં, એનો ભય. મરણનો ભય. નિષ્ફળતાનો ભય. હું જીવનમાં જો નિષ્ફળ થઈ ગયો તો, હું જો પૈસા કમાઈ ના શક્યો તો, હું સારું જીવન ના જીવી શક્યો તો, મને જે જોઈએ છે તેવું જીવન મને ના મળ્યું તો, એનો ભય. રાઈટ? ને છેલ્લે જો અપેક્ષા ના પૂરી કરવાનો ભય. તમે ધ્યાનથી જો, તમે જો વાસ્તવિકતાથી બચવા માંગો છો, એક ભય તો છે આપણા અંદર, એક ભય તો આપણે સતાવે છે. શું મારા મિત્ર મને મૂકી દે તો? શું હું આ બધી અપેક્ષાઓ, મારી જીવનની અપેક્ષાઓ હું જો પૂરી ના કરી શકું? હું ચાહું છું કે ભલે આપણી પાસે એટલો સમય નથી, પણ કદાચ જો રિસેસનો ટાઈમ હોય, લંચનો ટાઈમ હોય,
કે તમે ઘરે જઈને પણ આ તમે સાચવીને રાખજો ને ધ્યાનથી વિચારજો. હવે જે એકલા બેઠા હો ત્યારે આ બધા પ્રશ્નો, કયો ભય છે? ક્રોધ. બીજું છે ક્રોધ. કોના પ્રત્યે ક્રોધ? રાઈટ. મારા મનની અંદર એક કઈ કડવાશ કે ક્રોધના લીધે હું વાસ્તવિકતાથી છટકવાની છું. રાઈટ. જો જુવાનો હોય, સૌથી અંદર દબાવેલો ક્રોધ આપણે સ્વીકારે કે ના સ્વીકારીએ એ આપણા માતા પિતા પ્રત્યે. જો મારા માતા પિતા જો પૈસાવાળા હોતે તો મારી આજે આ કન્ડિશન ના હોત. જો મારા માતા પિતા આ નાના ગામમાં ના હોતે ને જો પછી મુંબઈમાં હોતે તો હું આજે આ પરિસ્થિતિમાં ના હોત. જો મારા માતા પિતા પાસે પૈસા હોતે તો હું મારા જીવનની સર્વ અપેક્ષાઓ પૂર્ણ કરી શકીશ. ક્રોધ આપના પોતાના પર ક્રોધ કે મેં કદાચ આના કર્યું હોય. એક અભિમાન, આ હોઈ શકે, નહીં તો અભિમાન હોઈ શકે કે મેં વાસ્તવિકતા તો એટલે છટકવા માંગુ છું કેમ કે હું કોઈના પર નિર્ભર રહેવા માંગતો નથી. કોઈ મારી મદદ કરે, કોઈ મારે સહાય કરે, એના પર નિર્ભર રહેવા એ હું જોઈ શકતો નથી. મારી રિયાલિટી કે હું બીજા લોકોના ભરોસે રહું. હું જોઈ શકતો નથી કે હું મારા ગામમાં હું બીજા લોકોની મદદ લઈને જીવું. માટે હું વાસ્તવિકતાથી દૂર થવા માંગુ છું. સ્વ તિરસ્કાર. આપણે જ્યારે આપણું મોઢું અરીસામાં જોઈએ એ ચહેરો આપણે ગમતો નથી. આપણે કોઈ દિવસ આપણો વિડીયો જોઈએ આપણે ગમતા નથી કે હું કદાચ જો સારો દેખાતો હોતે તો મારી જીવનની સર્વ અપેક્ષાઓ પૂરી થઈ હોત. આપણે સ્વીકારવા નથી માંગતા પણ આપણા સર્વની અંદર આ દાયક પ્રશ્ન તો છે કે હું કદાચ સારો દેખાતો હોતે કે હું કદાચ સારી દેખાતી હોત તો મારી જીવનના સર્વ અપેક્ષાઓ કદાચ પૂરી થઈ હોત. એ આપણે ગમતું નથી ને સ્વ તિરસ્કાર જે છે કેમ કે આપણે પોતાની જાતને આપણે ગમતા નથી માટે આપણે વાસ્તવિકતાથી રિયાલિટીથી ભાગવા માંગે અને ભાગીને કદાચ દિવસે સપના જોતા હોઈશું, ભાગીને કદાચ ગેમ રમતા હોઈશું, ભાગવા માટે કદાચ સોશિયલ મીડિયામાં આખો દિવસ હોઈશું. અને છેલ્લું છે જીવનમાં હાર માની લો. આપણો પહેલો પ્રશ્ન હતો કે મારી અપેક્ષા શું છે અને બીજો પ્રશ્ન હતો કે કઈ વસ્તુ એ મારી જીવનને પામવા માટે અવરોધરૂપ છે. એમાં આપણે કદાચ પાંચ છ પોઈન્ટ લખ્યા હશે. એનાથી પાર જો આપણે નહીં જઈ શકતા તો હાથ માની લે કે મારું જીવન અહીંયા પતી ગયું, હું આ કામની બહાર જઈ શકું, હું અમીર બની શકું નહીં આ કામમાં, હું આનાથી વધારે મારું કંઈ પણ નહીં થશે. અને જ્યારે આપણે હાર માની લઈએ આપણે વાસ્તવિકતા જીવી નથી શકતા. હું મારી વાસ્તવિકતા સ્વીકારી નથી શકતો કે મેં કેવી રીતે આ જીવન જીવ્યું. માટે આપણે વાસ્તવિકતાથી હટવા માટે આપણે જોઈએ કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ છે. કદાચ આપણા જીવનમાં બીજું કંઈ પણ હોઈ શકે પણ આપણે જો ધ્યાનથી વિચારીશું તો આપણે કદાચ ખબર પડે. હું ચાહું છું કે આપણે સર્વ થોડો સમય લઈને આ એક એક્સરે લઈએ કે કેમ મેં વાસ્તવિકતાથી ભાગવા માંગુ છું, કેમ મેં દિવસે સપના જોઉં છું, કેમ મેં વાંચી નથી શકતો ને હું કઈ ને કઈ વિચારવામાં ખોવાયો છું. રાઈટ? કેમ હું આખો દિવસ પેલા રીલને સ્ક્રોલ કરતા બંધ નથી કરી શકતો, કેમ મેં ગેમ રમીને ફોન નીચે મૂકી શકતો. કદાચ ભય હોઈ શકે, ક્રોધ હોઈ શકે, સ્વ તિરસ્કાર હોઈ શકે, અભિમાન હોઈ શકે કે આપણે કોઈ હાર માની લીધી હોઈ શકે.
ને આપણે જ્યારે વિચારીએ અને એ સર્વ પ્રશ્નોના જવાબ આવ્યા પછી આપણે કદાચ આન્સર આપ્યો છે કે મને નિષ્ફળતાનો ભય છે, મને ભય છે કે મારા મિત્રો મને છોડી જતા રહેશે, મને મારા માતા પિતા પ્રત્યે ક્રોધ છે, મને અભિમાન છે કે મારે બીજાના ભરોસે જીવવું નહીં. ને તમારો જવાબ આપ્યો છે કે હું જે વ્યક્તિને અરીસામાં જોઉં છું એ વ્યક્તિ મને નથી ગમતો. ને એ જ્યારે સર્વ આપણા પ્રશ્નોનો જવાબ આવે ત્યારે એક પ્રશ્ન આપણે આવે કે આ બધું હોવા છતાં કેમ આવું દુનિયા હું મારી જીવનની અપેક્ષા તો પૂરી કરી શકતો નથી. મારી જીવનની અપેક્ષાઓ પૂરી કરવા માટે મારા પાસે આટલા બધા અવરોધો છે. એ અવરોધોના લીધે હું વાસ્તવિકતામાંથી દૂર ભાગું છું. કેમ કે આ ભય છે, કેમ કે આ ક્રોધ છે, કેમ કે આ સ્વ તિરસ્કાર છે. તો આ દુનિયામાં કેમ છે? કદાચ તમે જ્યારે તમને પહેલી વાર સવાલ થયો હશે, જ્યારે તમે 12 વર્ષના હશો કે 13 વર્ષના હશો, 14 વર્ષના હશો કે હું આ દુનિયામાં કેમ છું, ત્યારે તમે વિચારો કે આ કોઈ ભય ક્રોધના લીધે થયો હશે. તો આપણે જેમ કે આપણો જે બી સેશન છે એમાં આપણે જોઈશું કે આપણા 2 સંદેશામાં આ છેલ્લા જવાબમાં આવીશું કે આપણે આ દુનિયામાં કેમ છે. રાઈટ? કેમ કે હું ચાહું છું કે આપણે બધા પોતાની જાતને સમજીએ કે આપણે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે, આપણે ક્યાંથી આવ્યા છે, ક્યાં છે, કેમ મારા મગજમાં જે વિચારો ચાલે છે તે કેમ આવા વિચારો ચાલે છે, કેમ આવા પ્રશ્નો આવે છે. અને જ્યારે આપણે બધું વિચારીએ છીએ ત્યારે આપણે લાગે છે કે કદાચ હું જીવનને કદાચ ખોટું સમજી રહ્યો છું. રાઈટ? આપણે જ્યારે જોઈએ છે કે આપણે 90% આપણા જીવન વાસ્તવિકતાથી ભાગવામાં જ આપણે કાઢ્યો છે અને 10% જીવન આપણે વાસ્તવિકતામાં આપણે જીવીએ છીએ. આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે બ્રશ કરતા કરતા આપણે કોઈ સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જઈએ. ચાલતા ચાલતા બાઇક ચલાવતા ચલાવતા આપણે વાસ્તવિકતાથી દૂર રહીએ. કામ કરતા કરતા આપણે ભૂલી જઈએ, વાસ્તવિકતાથી દૂર થવાની ટ્રાય કરીએ. સાંજે આવીને સોશિયલ મીડિયામાં ને આમાં ટાઈમ પાસ કરીને વાસ્તવિકતા. કદાચ જે પહેલો પ્રશ્ન જે હતો એ કદાચ એમાં જ પ્રોબ્લેમ છે કે હું જીવનને કદાચ ખોટું સમજી રહ્યો છું. હું જીવનને સમજી રહ્યો છું કે જીવન એટલે પૈસા કમાવા, જીવન એટલે સુખી રહેવા, જીવન એટલે નામ કમાવું, જીવન એટલે મિત્રો હોવા જોઈએ, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, મારા સર્વ સુખ બધા પૂરા થઈ જવા જોઈએ. કદાચ એમાં જ પ્રોબ્લેમ છે. રાઈટ? તો આપણે જ્યારે આ એક મોટો પ્રશ્ન લઈને બેઠા છે કે હું આ દુનિયામાં કેમ છું, કેમ હું જીવું છું, કેમ આપણે બધા શ્વાસ લઈએ છીએ, કેમ સવારે ઉઠીએ છીએ આપણે, એ પહેલા એ જવાબ પર આપણે આવીએ એ પહેલા આપણે જાણીએ કે આ દુનિયામાં કેમ આપણે નથી. કેમ છે તે જાણવા પહેલા આપણે જાણવાની જરૂર છે કે કેમ આપણે આ દુનિયામાં નથી. પણ આપણે માની બેઠા છે કે આના માટે જ છે. રાઈટ? શું જીવન શેના વિશે નથી? રાઈટ? પેલું જીવન સર્વ સુખ પ્રાપ્ત કરવા માટે નથી. આપણે આ દુનિયામાં કેમ નથી? સર્વ સુખ મળી જવું જોઈએ, પૈસામાં સુખ મળવો જોઈએ, સંગતનો સુખ મળવો જોઈએ, રાઈટ? બધા સંબંધોનો સુખ મળવો જોઈએ, બધી વસ્તુનો સુખ મળવો જોઈએ, દારૂનો સુખ મળવો જોઈએ, ડ્રગ્સનો સુખ મળવો જોઈએ. આ સુખની પાછળ ભાગવામાં ઘણા બધાએ ખૂબ કોશિશ કરી પણ કોઈને સુખ પ્રાપ્ત થયું જ નહીં. પહેલા તમને લાગ્યું કે હું દિવસે સ્વપ્ન જોઈશ તો મને સુખ મળશે, પછી ખબર પડી કે એનથી પણ મારી તરસ પૂરી નહીં થઈ.
તો મેં ગંદા ચિત્રો જોવાની ચાલુ કરી, એનાથી પણ તરસ પૂરી નહીં થઈ. તો મેં તમાકુ ચાલુ કર્યું, એનાથી બી તરસ પૂરી નહીં થઈ. દારૂ ચાલુ કર્યું, એનાથી પૂરી નહીં થઈ. ડ્રગ્સ ચાલુ કરી દીધું. આખો દિવસ લોકો ડ્રગ્સમાં પડી રહ્યા છે, તો પણ સુખ નહીં મળ્યું. કેમ કે આપણે ખોટું સમજી રહ્યા છે કે આ જીવન સુખ પ્રાપ્તિ માટે છે. ભલે કોઈ પણ કંઈ પણ તમે સમજાવે કે તમે જીવન એક જ વાર જીવશો, આમાં જ બધું સુખ અનુભવી લો. તમને કહેશે કે મિત્રમાં જ સુખ છે, કુટુંબ એ જ સુખ છે. તમને કોઈ સમજાવશે કે એટલું સંગતમાં રહેશો તે સુખ છે, આ કરો તે સુખ છે. દુનિયાની સુખ પ્રાપ્ત કરવા માટે આપણું જીવન નથી સૌથી પહેલું. ને જ્યારે આપણે ધારી લઈએ છીએ કે દુનિયાની સુખ પ્રાપ્ત કરવાનું જ મારું જીવન છે, એ જ મારો જીવનનો ધ્યેય છે. મારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે કે મારે સર્વ સુખ પ્રાપ્ત કરવું છે. મોટું ઘર હોવું જોઈએ, ઘરની બહાર મોટી ગાડી હોવી જોઈએ, ઘરના બધા બેડરૂમમાં એસી હોવું જોઈએ, રાઈટ? કુટુંબ સહી સલામત ચાલવું જોઈએ, કોઈ બી રોગ થવા જોવાય નહીં, બાળકોને કોઈ રોગ થવા જોવાય નહીં, રાઈટ? અમે બધા શાંતિથી ઘરડા થઈએ, બાળકો મોટા થાય, એમના લગ્ન થાય ને એમના છોકરા સાથે આપણે રહે, એ વગર પરફેક્ટ લાઈફ આપણે સુધારીને બેઠા છે. જો આપણે ધારીએ છીએ કે જીવન આ દુનિયામાં આપણે સર્વ સુખ પ્રાપ્તિ માટે છે, તો આપણે બાઇબલ ખોલીએ. નીતિ વચન 20 અને 17 પાના નંબર 584 પર આપણે મળશે. હું જાણું છું કે આપણે બધા બાઇબલ વાંચીને ટેવાયેલા છે, પણ તો બી પાના નંબર 584 આપણે તો સ્પીડ રાખો. નીતિ વચન 20 અને 17 કોઈ વાંચશો? અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનો મોં કાકરાથી ભરાઈ જશે. આપને દુનિયાનું સુખ એ રોટલી મીઠી લાગશે, પેલા સર્વ સુખ તમને, અસત્યની રોટલી તમને મીઠી જ લાગશે, પણ શું કહે છે બાઇબલ? પાછળથી શું થશે? કાકરાથી ભરાઈ જશે તમારું મોઢું. તો તમે બીજી રોટલી ખાવાની ટ્રાય કરશો, એ બી કાંકરા જ મળશે. તમે રોટલી મૂકીને બીજું ટ્રાય કરવા જશો, એ બી કાંકરા જ મળશે, રાઈટ? હું વધારે બોલવા નથી માંગતો, પણ રાઈટ, ઘણા બધા પરણિત લોકોના જીવનમાં થાય છે, રાઈટ? તમે ધારો છો કે જ્યારે તમે લગ્ન કરશો તો તમારા બધા સુખ એ બધા પૂર્ણ થશે. પછી ખબર પડે કે આંથી પૂર્ણ નથી થતું, તો લોકો બહાર શોધવા જાય છે, અને પછી ખબર પડે છે કે જે મીઠી રોટલી આપણે અસત્યની રોટલી લાગે તો કાંકરા જ છે. આપણે લાગે છે કે આપણે ખૂબ પૈસા કમાઈ લેશું, રાઈટ? મોટી કાર આવી જશે, સારી નોકરી મળી જશે, તો હું સુખી થઈ જઈશ. આપણે લાગે છે કે જો મારા બધા સપના પૂરું થઈ જાય, બધા સપના મારા પૂર્ણ થઈ જાય તો હું સુખી થઈ જઈશ. બાઇબલ કહે છે તમે સુખી નહીં થશો, રાઈટ? અસત્યની રોટલી મીઠી લાગશે, પણ કાંકરા છે. તો વાંચો રોમન 6 અને 23. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય દેવનું કૃપાદાન અનંત જીવન છે. તમે સુખ પ્રાપ્તિ માટે કોઈ બી પાપ તમે ટ્રાય કરો, એનું વેતન, એનું મુસારો, રાઈટ? આજે મારી વાત થઈ, ઘણા બધા છોકરાઓ કંપનીમાં કામ કરવા જાય છે, રાઈટ? તમને વેતન મળે છે કામ કરવાનું, અને કે જે પાપનો મુસારો શું છે? મરણ છે. તમે ટ્રાય કરેલો જે સુખ પ્રાપ્તિ કરવાનું, આપણે સર્વ સુખ પ્રાપ્તિની પાછળ જ ભાગતા રહે, કેમ કે આપણને લાગ્યું કે આ દુનિયામાં મારો જીવનનો મહત્વ, રાઈટ? આ દુનિયામાં હું કેમ છું? કેમ કે મને બધા સુખ મળવા જોઈએ. એનું મુસારો મરણ છે. ને આ જે મરણની વાત કરે છે રોમનોના પત્ર 6:23 માં, એ કઈ મરણ
સ્વર્ગની વાત નથી કરતા કે મરી જઈને દાટી એ વાત કરે છે અનંતકાળ મરણ, જ્યાં આપણું જીવન અનંતકાળી અગ્નિમાં રહેશે. જો આપણે સુખ પ્રાપ્તિ પાછળ ભાગીશું, કોઈ દિવસ આપણી ભૂખ મળશે નહીં, કોઈ દિવસ આપણી તરસ મળશે નહીં, કોઈ દિવસ એ મીઠી રોટલી આપણા મોંમાં કાંકરા જ બનીને રહેશે. તો પહેલો મુદ્દો, આ દુનિયામાં કેમ નથી આપણે સુખ પ્રાપ્તિ માટે નથી. આ દુનિયામાં સર્વ સુખ જો તમારા આ માટે અગેન અગેન કહું છું, આ તમે એકદમ સત્યતાથી ભરજો. પહેલો સવાલમાં જો તમારો આન્સર કોઈ સુખ પ્રાપ્તિ હશે તો આનો જવાબ એ છે કે આ જીવનમાં આપની અપેક્ષા સુખ પ્રાપ્તિની નહીં હોવી જોઈએ. તો પણ હું ઈચ્છું છું કે તમે એકદમ સત્યતાથી અને ભરજો. પણ રાઈટ, આ જીવન સુખ પ્રાપ્તિ માટે નથી. આ દુનિયામાં હું કેમ નથી? આ દુનિયામાં હું સુખ પ્રાપ્તિ માટે નથી. ભલે કોઈ તમને કંઈ બી શીખવાડે, કદાચ કોઈ ચર્ચો કે કોઈ કહેવાતા પાઠ સાહેબો બી તમને ટીવીમાં ને બધા શીખવાડશે કે તમે દાન આપો તો તમને તમારો આ સુખ થઈ જશે, તો તમે આટલા રૂપિયા આપો તો તમને ગાડી મળી જશે. રાઈટ, જેમના નામ SKLD પરથી આવે છે એમને આ વર્ષમાં ગાડી મળશે. આપણે સુખ પ્રાપ્તિ માટે છે જ નથી. જો તમે એની પાછળ ભાગશો તો તમે તમારા જીવન વિશે કન્ફ્યુઝ જ રહેશો ને તમે વાસ્તવિકતાથી ભાગ્યા જ કરશો. આઈધર તમે આખા દિવસ બેસીને સપના જોયા કરશો કે આખો દિવસ બેસીને સોશિયલ મીડિયામાં રહેશો ને ગેમિંગ કરશો, પણ તમે જે સુખ શોધો છો એ કદી પણ મળવાનું નથી. આ દુનિયામાં હું કેમ નથી? આ દુનિયામાં હું સુખ પ્રાપ્તિ કરવા માંગુ છું. બીજું, આ દુનિયામાં હું કેમ નથી? આ દુનિયામાં હું ધન પ્રાપ્તિ માટે નથી. કેમ મેં ધન સુખ કરતા અલગ રાખ્યું છે? કેમ કે સુખ એ એન્ડ રિઝલ્ટ. આપણે ચાહે છે કે સુખ એટલે સંગત, સુખ એટલે મિત્ર, સુખ એટલે રાઈટ આનંદ. પણ આપણે પછી ખબર પડે કે જો મારી પાસે પૈસા હોય, ધન હોય, તો આ બધા સુખનો પ્રાપ્ત કરી શકું. તો મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ? ધન પ્રાપ્તિ. તો આ દુનિયામાં હું કેમ નથી? આ દુનિયામાં આપણે ધન પ્રાપ્તિ માટે નથી. હું સર્વ જુવાનોને કહેવા માંગુ છું, સર્વપ્રથમ સુખ પ્રાપ્તિ માટે આ જીવન છે જ નથી, ને બીજું ધન પ્રાપ્તિ માટે આ જીવન છે જ નથી. આપણું જીવન એ રીતે ઘડાયું છે કે આપણે બધું ધન પ્રાપ્તિ માટે જ કરીએ. કેમ આપણે સ્કૂલમાં જઈએ છીએ? કેમ કે આપણે ભણી શકીએ, સારી નોકરી મળી શકે, રીતે સારો પગાર મળી શકે. કેમ આપણે નોકરીમાં મહેનત કરીએ? કેમ કે આપણે મહેનત કરીશું તો આપણું પ્રમોશન મળશે, પગાર વધશે. કેમ આપણે રવિવારે પણ આપણે ચર્ચમાં નહીં આવે, આપણે બહાર ટ્યુશનમાં જઈએ? કેમ કે હું જો ટ્યુશનમાં જઈને મહેનત કરીશ તો મારા સારા માર્ક આવશે, એટલે સારી કોલેજમાં મને એડમિશન મળશે, એની સારી નોકરી મળશે, વધારે રૂપિયા મળશે. તમે વિચારો, આપનું જીવન એ ધન પ્રાપ્તિ ને સુખ પ્રાપ્તિ તરફ જ આખું ટ્યુનિંગ થઈ ગયું છે. કોઈ વાંચો બાઇબલમાંથી લુક 12:13-21. ઈસુ ખ્રિસ્ત એક સરસ એક કહે છે આપણને. કોઈ વાંચો લુક 12. લોકોમાંથી એક જણે તેને કહ્યું કે ગુરુ મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે. તેણે તેને કહ્યું કે ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો? તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થાય. તેણે
તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. કશું વધારે સમજવાની જરૂર છે? ઈસુ ખ્રિસ્ત પોતે જ સમજાવે છે. ધન પ્રાપ્તિમાં તમારું જીવન રહેલું નથી. રાઈટ? ઈસુ ખ્રિસ્ત પોતે એક દ્રષ્ટાંત આપે છે કે એક માણસના ખેતરમાં ઘણી ઉપર તેને કહે અત્યારે હું સુખી થઈ જઈશ, મેં મારા ભંડારો ભરી કાઢ્યા. ત્યારે કહે છે કે જો તારે આજે રાત્રે જો તારો જીવ લેવાય તો તે બધાનું શું થશે? રાઈટ? જો મારો સવાલ નંબર 1 નો જવાબ જો આપણો ધન પ્રાપ્તિ હોય તો આપણે જાણવાની જરૂર છે કે આ દુનિયામાં હું કેમ નથી ધન પ્રાપ્ત કરતો. ઈસુ ખ્રિસ્ત કે છે અહીંયા કલમ 14 રાઈટ સોરી 15 તેને તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના દુઃખથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે ધન પ્રાપ્તિમાં તમારું જીવન રહેલું નથી. જો આજે ઈશ્વરનો ન્યાય આવશે તો તમારા પાસે કેટલા રૂપિયા હશે તે કઈ માયને રાખશે નહીં. તો જો આજે આપણે જો સવાલ પૂછી રહ્યા છે કે હું આ દુનિયામાં કેમ જીવું છું, કેમ આજે સવારે ઉઠ્યો અને શ્વાસ લઉં છું, કેમ હું રોજ જોબ જાઉં છું, કેમ હું રોજ આ કરું તે કરું છું, આપણું જીવન આ દુનિયામાં ધન પ્રાપ્ત કરે. કોઈ વાંચશો નીતિ વચન 11 ને 4 576 પાનામાં હશે. નીતિ વચન 11 ને કોપને દિવસે દ્રવ્ય કઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. કોપના દિવસ, ઈશ્વરના કોપનો દિવસ જ્યારે આવશે ત્યારે તમારું દ્રવ્ય એક બી કામ આવવાનું નથી. તો જો આપણે વાસ્તવિકતાથી ભાગવા માટે એટલા માટે ભાગીએ છે કે મારી પાસે પૈસા નથી, હું આ વાસ્તવિકતા જોઈ નથી શકતો, કેમ કે મારી જીવનની અપેક્ષા છે કે હું બહુ અમીર રહું, મને સર્વ પૈસા મળે, માટે આ વાસ્તવિકતા મને ગમતી નથી, માટે હું વાસ્તવિકતાથી ભાગવા માંગુ છું, સોશિયલ મીડિયાથી, ગેમિંગથી કે સ્વપ્ન જોવાથી. તો જાગી જાઓ, કેમ કે એ ધન પ્રાપ્તિ કરીને તમને કશું નથી મળવાનું. કોપના દિવસે એ ધન તમને કશું કામ આવવાનું નથી. અને સાથે સાથે નીતિ વચન 23:4-5 એ જ કહે છે, 586 નંબર પર છે. દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ન કર, તારું પોતાનું દાપણ મૂકી દે, જે કંઈ વિસાતું નથી તે પણ તારી દ્રષ્ટિ ચોંટાડશે, કેમ કે દ્રવ્ય બદલમાં ઉડી જનાર ગરુડના પક્ષીના જેવી પાકો દિવસે ધારણ કરે છે. જો મારો પેલા સવાલનો જવાબ હશે તો બાઇબલ બહુ ચોખ્ખું કહે છે કે રાઈટ કે દ્રવ્યવાન થવા સારું, તન તોડીને મહેનત ના કર, તારું પોતાનું દાપણ મૂકી દે, જે કંઈ કે વિકસાતું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે, કેમ કે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નીચે ધારણ કરે. તો તમે ભલે સપના જોશો કે હું ધનવાન બનીશ, આ કરીશ, તે કરીશ, આના માટે જીવનમાં છું, તેના માટે તમે બિલકુલ નથી. તો આ દુનિયામાં હું શાના માટે નથી? આ દુનિયામાં હું ધન પ્રાપ્તિ માટે.
રાઈટ પહેલો સવાલ પહેલો પોઈન્ટ તો આ દુનિયામાં શા માટે નથી? સુખ પ્રાપ્તિ માટે નથી. આ દુનિયામાં શાના માટે નથી? હું આ દુનિયામાં ધન પ્રાપ્તિ માટે નથી. રાઈટ. બીજું, આ દુનિયામાં શા માટે નથી? આ દુનિયામાં પોતાનું નામ કમાવા માટે નથી. રાઈટ. કોઈ કીધું છે કે આપણા જીવનનો ધ્યેય શું હોય છે કે મારા મરણમાં કેટલા વધારે લોકો આવી શકે એ આપણા લોકોનો ધ્યેય હોય છે. રાઈટ. આપણે કેમ લોકોને ખુશ કરવાની પ્રયત્ન કરે છે? કેમ આપણે દ્રવ્યવાન બનવા માંગે છે? કેમ આપણે ખ્યાતિ મળે એ આપણે માંગે છે કે મારા મરણમાં 1000 લોકો 2000 લોકો આવવા જોઈએ. એટલે આ દુનિયામાં કેમ આપણે નથી? ખ્યાતિ પ્રાપ્તિ માટે નથી. જો આપણે વિચારતો રેડ જુવાન છોકરાઓનું સૌથી મોટું જોવાનું સ્વપ્ન, રાઈટ. તું બોલીશ ઘણા બધા લાગશે કે આ રાઈટ, તો તમે એગ્રી કરશો તમે, રાઈટ. આપણે કદાચ એવા સપના જોઈએ છે કે આપણે કશે બહુ મોટું કામ કરે છે કે બહુ મોટો જોક માર્યો ને બધા જોતા હતા ને હસતા હતા ને બધા આપણા વખાણ કરતા હતા, વાવ એ કેટલો સ્માર્ટ છે, કેટલો હોશિયાર છે, રાઈટ. ને આપણી મનગમતી છોકરી પણ દૂરમાં ઊભી હતી ને એ પણ જોતી તેને વિચારતી હતી કે કેટલો સ્માર્ટ છે. કેમ એવા વિચાર આવે છે? કેમ આપણે એવા સ્વપ્નમાં આપણે ખોવાય છે? કેમ કે મારા પ્રશ્ન નંબર 1 નો જવાબ એવો હશે કે આ દુનિયામાં મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરું. જ્યારે મારા જીવનનો ધ્યેય અપેક્ષા એ હોય કે મારા જીવનમાં સૌથી વધારે મારી ખ્યાતિ હોય, હું પ્રખ્યાત બનું, ને જ્યારે હું પૂર્ણ કરી શકતો નથી ત્યારે હું વાસ્તવિકતાથી દૂર ભાગવા માટે આ સપના જોઉં છું. માટે આપણે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરને જોઈએ, જો તમે કહો છો ઇન્ફ્લુએન્સર, રાઈટ. માટે આપણે હીરોઈન આપણે ગમે છે. જેમ કે સલમાન ખાન એના બર્થડે પર એના બાલ્કનીમાં આવે તો 1000 લોકો એને ગ્રીટ કરવા માટે હોય. કેમ આપણે જોઈએ છે કે આપણે ચાહે છે કે આપણે બી એવું કરીએ, આપણે બી ખોવાઈ જવા માંગે છે. એટલે અગેન કહું, તમે આજે શિફ્ટ છે ધ્યાનથી ભરજો. તમારા કેમ તમે દિવસના સ્વપ્નો જુઓ છો જેનો જવાબ તમને મળશે. આ દુનિયામાં આપણે કેમ નથી? આપણે આ દુનિયામાં ખ્યાતિ પ્રાપ્તિ માટે નથી. પહેલો પિતર 1 અને 24 પાના નંબર 230. પહેલો પિતર 1 અને 24 કહે છે, કેમ કે સગડા પ્રાણી ઘાસના સરખા છે અને તેઓનું સગડું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે. આપનું નામ શેના જેવું છે? ઘાસ જેવું છે. રાઈટ. અત્યારે વરસાદની સીઝન છે તો આપણે બહાર આપણે ઘાસ દેખાશે. વરસાદ બંધ થશે ને 2 અઠવાડિયામાં બધું ગાયબ થઈ જશે. ત્યારે આપણને યાદ પણ હોય કે અહીંયા ઘાસ હતું કે નહીં. રાઈટ. બાઇબલ કહે છે કે આપનું નામ, આપણે જે નામ કમાવાની કોશિશ કરી રહ્યા છે, જે આપણે સમજી રહ્યા છે કે મારા જીવનની અપેક્ષા એ છે કે મારું નામ મોટું હોય, મારી ખ્યાતિ હોય, હું બહુ પ્રખ્યાત હોઉં, બધા મારી તરફ જુએ ને વિચારે વાહ કેટલો સ્માર્ટ માણસ છે. બાઇબલ કહે છે જો તમે પ્રાપ્ત બી કરી લો, જો તમારી જીવનની અપેક્ષા પૂર્ણ બી થઈ, જો તમે ફેમસ બી થઈ જાઓ, તો બી શેના સમાન છે? ઘાસ સમાન છે, જે કાલે સુકાઈ જવાનું છે. તો મારી અપેક્ષા, અત્યારે આપણે સાચે વિચારીએ કે મારી અપેક્ષા શું છે. રાઈટ. તો મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્ત કરું. મારી અપેક્ષા એ છે કે હું સૌથી વધારે ધન પ્રાપ્
સુખ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, ખ્યાતિ પ્રાપ્તિ, હું આ દુનિયામાં કેમ છું? જ્યારે આપણે આ ખોટી અપેક્ષાઓ લઈને બેઠા છે ત્યારે જોવાનું ખાસ આપણે વાસ્તવિકતાથી દૂર કરીએ છીએ. માટે એક બી મોમેન્ટ જ્યારે ફ્રી પડે છે આપણે ફ્રી બેસી નથી શકતા. કેમ કે હું જ્યારે નવરો પડીને બેસું તો મારી વાસ્તવિકતા મારી આંખની સામે દેખાય છે. એ વાસ્તવિકતા જ્યાં મને સુખ નથી મળતું, એ વાસ્તવિકતા જ્યાં મારી પાસે ધન નથી, એ વાસ્તવિકતા જ્યાં હું પ્રખ્યાત નથી. અને કેમ કે હું એ વાસ્તવિકતાની સામે હું રહી નથી શકતો, મારે મોબાઈલ ખોલીને રીલ જોવી પડે છે. કેમ કે કદાચ હું રીલ જોઈને ભૂલી જાઉં. કેમ કે હું એ વાસ્તવિકતા જોઈ નથી શકતો, મારે ગેમ ખોલીને પબજી રમવું પડે છે કે કદાચ આ વાસ્તવિકતા ભૂલી જાઉં. કેમ કે હું મારી વાસ્તવિકતા, હું જ્યારે નવરો પડું ત્યારે હું આ મારી વાસ્તવિકતા જોઈ નહીં શકતો કે જેમાં મને જે સુખ જોઈતું તે સુખ નથી મળ્યું, જે ધન જોઈતું તે ધન નથી મળ્યું, જે ખ્યાતિ જોઈતી હતી એ નથી મળી મને. ત્યારે હું સપનો જોવાનું ચાલુ કરું છું, મારા મગજની અંદર સ્ટોરી બનાવું છું કે જેમાં મારી પાસે સુખ હોય, જેમાં મારી પાસે ધન હોય અને જેમાં મારી પાસે ખ્યાતિ હોય. અને આપણે જોવાનો સૌથી વધારે કેમ ઇમેજિન રહે છે, કેમ આપણે સપનો જોઈએ છે દિવસમાં? કેમ કે વાસ્તવિકતા આપણે જોઈ નથી શકતા. અને છેલ્લું, જીવન શું નથી? રાઈટ, આ દુનિયામાં આપણું જીવન શું નથી? આ દુનિયામાં આપણું જીવન હંમેશના માટે નથી. આપણે વિચારે છે કે ધન પ્રાપ્તિ કર્યું છે, આજની ડેટમાં મુકેશ અંબાણી પાસે ચાલો એને ધન પ્રાપ્તિ કરી લીધું, એને ખ્યાતિ પણ, એને જેવો પ્રખ્યાત પણ થઈ ગયો, એને પૈસા નાખીને સર્વ સુખ પણ મળી ગયું એને. અત્યારે બાઇબલ શું કહે છે? જીવન કેવું છે? હંમેશના માટે. એટલું વાંચો અયુબનો પુસ્તક 8મો અધ્યાય 9મી કલમ 465 પાનામાં આપણને મળશે જૂના કલમમાં. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે. આપણે આજકાલના છે ને કશું જાણતા નથી. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે. મારો પડછાયો, હું તો બહાર ઉભો રહીશ તો મને દેખાશે, અંદર આવી જશે તો પાછો નીકળી જશે. એટલું આપણું જીવન છે. તો જો આપણે ખ્યાતિ પ્રાપ્તિ બી કરી લઈએ, જો આપણે સર્વ સુખ બી આપણે જો પ્રાપ્ત કરી લઈએ, જે એકલી પોસિબલ નથી તેમાં પહોંચી, સર્વ માન લોભ, સર્વ આપણે ઇન્સ્ટાગ્રામમાં 20 કરોડ ફોલોવર છે તો બધું જ મળી આપણે. આપણા જેમ આપણે જો આપણા ઘરની બહાર ચાલતા નહીં તો નીકળે 25 લોકો વાહ વાહ કરે આપણે. ઈશ્વર કહે છે એ તો આજકાલના છે આપણે અને કંઈ જાણતા નથી. પૃથ્વી પર આપણા દિવસો છાયા હોય છે. તો આ શું ગીતશાસ્ત્ર 103, 15 અને 16. માણસના દિવસો ઘાસ જેવા છે, ખેતરમાંના ફૂલની પેટેથી ખીલે છે. કેમ કે વાત એના પર થઈને વાય છે અને તે હતું ના હતું થઈ જાય છે. અને ક્યાં હતું તે કોઈને માલુમ પડતું નથી. રાઈટ, છેલ્લી લાઈન બહુ સરસ છે. રાઈટ, 16મી કલમની છેલ્લી લાઈન, અને ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. કાલે ઉઠીને આ જો અહીંયા બહાર તમને કોઈ બી ઘાસ દેખાય, રાઈટ, અત્યારે 2 અઠવાડિયામાં જો વરસાદ બંધ થઈ ગયો તો 3 અઠવાડિયા આપણે કશું યાદ બી હોય ને એટલે કે હતો ઘાસ હતો, એ ટાઈપનું આપણું જીવન બની જશે એવું ઈશ્વર કહે છે. આપણું જીવન હંમેશા માટે તો અત્યારે જ્યારે આપણે 4 વસ્તુ જોઈ કે જીવન સુખ પ્રાપ્તિ માટે નથી,
જીવન ધન પ્રાપ્તિ માટે નથી, જીવન ખ્યાતિ પ્રાપ્તિ માટે નથી, ને જીવન હંમેશા માટે નથી. તો હું જે સમજી રહ્યો છું કે આ જીવનનું મારું મહત્વ શું છે, હું આ જીવનની મારી અપેક્ષા શું છે, ફરીથી એક પહેલા જવાબ પર આપણે આવીએ. શું એનો કોઈ મતલબ છે ખરો? ત્યારે ઘણા બધા લખ્યું હશે અંદર કે કદાચ જેમને લખ્યું નથી એને કદાચ વિચારી રાખ્યું હશે એ જીવનની અપેક્ષાનો કોઈ મતલબ ખરો? જે આપણો ક્રોધથી આપણે અંદર ભરાઈ રહ્યા, આપણા મા બાપ પરનો ગુસ્સો છે, આપણે પોતાની જાતને ધિક્કારીએ છીએ, આપણે સર્વ જાતના ભય છે, કોઈ મતલબ છે અત્યારે? એ સર્વ ભયનું હું નિષ્ફળ થઈ જઈશ, મારા મા બાપ કેમ ગરીબ હતા, હું પોતાની જાતને જોઈ નથી શકતો, કોઈ મતલબ છે અત્યારે? કે જ્યારે જીવન સુખ પ્રાપ્તિ માટે ના આવે, જ્યારે જીવન ધન પ્રાપ્તિ માટે ના આવે, જ્યારે જીવન ખ્યાતિ પ્રાપ્તિ માટે ના હોય, અને જીવન હંમેશને માટે ના હોય, કોઈ મતલબ ખરો? આપણે કદાચ વિચાર કરીશું કે હું જો સર્વ સુખ પ્રાપ્ત કરી લઉં, સર્વ ધન પ્રાપ્ત કરી લઉં, જીવન એના માટે નથી. માટે જે 5 વસ્તુ આપણે જોઈ છે, ભય, ક્રોધ, અભિમાન, સ્વ તિરસ્કાર અને જીવનમાં હાર માની લે, એ આપણે આજે મૂકવાની જરૂર છે. આપણા સર્વની અંદર જે પણ ભય હોય કે લોકો મને ભૂલી જશે, મારા મિત્રો મને છોડી જશે, હું નિષ્ફળ થઈ જઈશ, હું કદાચ ગરીબ રહી જઈશ, ને મારા આજુબાજુના બધા અમીર થઈ જશે, એ ભય હોય, આજ આપણે ઈશ્વરની ચરણોમાં જો ક્રોધ હોય મારા માતા પિતા સમક્ષ, મારી પરિસ્થિતિ સમક્ષ, મારા કામ સમક્ષ, મારા સ્કૂલ સમક્ષ, એ લોકો પ્રત્યે કોઈ બી ક્રોધ હોય કે આજે મારા માતા પિતાને લીધે જો હાલતમાં છું, હું મારી સ્કૂલને લીધે હાલતમાં છું, હું મારા ગામના લીધે હાલતમાં છું, ત્યારે બાઇબલ કહે છે કે તમારું જીવન આ બધી વસ્તુ માટે નથી, તો એ બધી વસ્તુ પર ક્રોધ કરીને આપણે શું કરવું? કયો ક્રોધ છે મારો કે જે મારે આજે ઈશ્વરના ચરણોમાં મૂકવાનો છે? મારે કોને માફ કરવાની જરૂર છે? કયો ભય મારે મૂકી દેવાની જરૂર છે ઈશ્વરના ચરણોમાં? કયો ક્રોધ મારે મૂકી દેવાની જરૂર છે? કયું અભિમાન છે કે જે મારે ઈશ્વરના ચરણોમાં મૂકવાની જરૂર છે? કયું સ્વ તિરસ્કાર, જે વ્યક્તિને વરિસાની સામે હું જોઈ નથી શકતો, એ કઈ વસ્તુ એ કઈ મારી જીવનની હાર માની લીધી છે, મને ભૂલી જવું જોઈએ. બહુ કોમ્પ્લેક્સ છે. રાઈટ, આપણે સમજતા હતા કે આ જીવનમાં કેમ છે, તો આ જીવનમાં આપણે સ્તુતિ કરવા માટે છે, આ જીવનમાં આપણે આ કરવા માટે છે, તે કરવા માટે છે. આપણી અંદર ભય, ક્રોધ, અભિમાન, સ્વ તિરસ્કાર, એ બધું ભરાઈને જે આપણે વાસ્તવિકતાથી દૂર ભગાડે છે, એ બધું આજે મૂકવાની જરૂર છે. કેમ મૂકવાની જરૂર છે? કેમ કે આ જીવન આ દુનિયામાં આપણે કેમ નથી? સુખ પ્રાપ્તિ માટે નથી, ધન પ્રાપ્તિ માટે નથી, ખ્યાતિ પ્રાપ્તિ માટે નથી. આ જીવન હંમેશા માટે. આવો બધા આપણે આંખો બંધ કરીએ. અને આપણે વિચારીએ કે આપણે આ જીવનને શું સમજી ગયા છે? હું આ જીવનને શું સમજી ગયો છું? મારી આ જીવનમાં શું અપેક્ષા છે? હું આ મારા જીવનમાં શું ચાહું છું? હું શું ચાહું છું કે જીવનમાંથી મને કશું મળે? સુખ મળે, ધન મળે, ખ્યાતિ મળે, હંમેશના માટે હું મારો એ મળે. અને એ કયા ભય, ક્રોધ, સ્વ તિરસ્કાર, અભિમાન, હારને લીધે હું વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યો છું.
કેમ કે મારા જીવનની વ્યાખ્યા ખોટી છે, કેમ કે મારા જીવનની સમજણ ખોટી છે, કેમ કે હું જે જીવન શું હોવું જોઈએ તે હું ખોટું વિચારી રહ્યો છું, માટે હું વાસ્તવિકતાથી દૂર બની ગયો છું. અને આજે ઈશ્વરનું વચન કહે છે વાસ્તવિકતામાં જે બી વાસ્તવિકતાને આપણે દૂર ભગવાનની ટ્રાય કરી છે બધું છોડી દઈએ અને વાસ્તવિકતામાં જીવીએ. માનવા ઈશ્વર પિતાને તમારો આભાર માને છે અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે અમને શીખવવા માંગો છો, કેમ કે તમે અમને બચાવવા માંગો છો. અમે જ્યારે પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે તમે તમારો હાથ લાંબો કરીને અમને ખેંચો છો અને અમારું પગ એક ખડક પર તમે રાખો છો. ઈશ્વર આજે અમારા હૃદયમાંથી સર્વ ભય કાઢી નાખો. ઈશ્વર અમે બહુ ભય છે, બહુ બધી ગભરાટો છે કે હું નિષ્ફળ થઈ જઈશ, બધા મને મૂકી દેશે, હું એકલો પડી જઈશ. ઈશ્વર મારા મનની અંદર બહુ ક્રોધ છે, મારા માતા પિતા વિશે ક્રોધ છે, મારી પરિસ્થિતિ પર ક્રોધ છે. ઈશ્વર અભિમાન બહુ છે. ઈશ્વર હું જે ચહેરો મને અરીસામાં દેખાય છે તે હું જોઈ નથી શકતો. ઈશ્વરને મેં હાર માની લીધી છે. ઈશ્વરે સર્વમાંથી મને બહાર કાઢો. મારા સર્વ ભય દૂર કરો, મારા સર્વ ક્રોધ મારા હૃદયમાંથી કાઢી નાખો. સર્વ હારને ઈશ્વર તમે મને ભૂલી જવા મદદ કરો અને ઈશ્વર મને જીવનની નવી વ્યાખ્યા સમજવા મદદ કરો. આ જીવનની મારી અપેક્ષા શું નથી તે મને છોડવા મદદ કરો. હું ઈશ્વર જે બી મારા જીવનની અપેક્ષા લઈને બેઠો છું એ સર્વ અપેક્ષા મૂકી દેવા મદદ કરો. સુખ પ્રાપ્તિ એ મને છોડી દેવા મદદ કરો. ધન પ્રાપ્તિ એ મને ભૂલવા મદદ કરો. ખ્યાતિ પ્રાપ્તિ ઈશ્વર એ મને ભૂલી જતા મદદ કરો. અને ઈશ્વર આ જીવન ટૂંકું છે, સુકાયેલા ઘાસ જેવું છે એ મને યાદ કરતા મદદ કરો. ઈશ્વર હું મારા સર્વ ભય, હું મારા સર્વ ક્રોધ, સર્વ અભિમાન, સર્વ સ્વ તિરસ્કાર એ સર્વ તમારા ચરણોમાં મૂકું છું. ઈશ્વર તમે લઈ લો અને દૂર કરો અને મને આ જીવન મારી વાસ્તવિકતા એ નવી આંખોથી જોવા મદદ કરો, જેમાં સુખ પ્રાપ્તિનું કોઈ મહત્વ નથી, જેમાં ધન પ્રાપ્તિની કોઈ મહત્વ નથી, જેમાં ખ્યાતિ પ્રાપ્તિની કોઈ મહત્વ નથી. અને ઈશ્વર નવા નજરથી આ મારી વાસ્તવિકતાને જોવા મદદ કરો. આ મારા જીવનને એક નવા નજરથી જોવા મદદ કરો. આ પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત